જી આજ રોજ જામનગર મહાનગરપાલિકાની રોજ બોલાવેલ સામાન્ય સભામાં કુલ 6 એજન્ડાઓ રાખેલ હતા અને આ ખાસ સામાન્ય સભા હતી. જામનગર મહાનગરપાલિકા અને જામનગર ઔદ્યોગિક વસાહત 2 અને 3 ઉદ્યોગકારોને ટેક્સ અંગેનો પ્રશ્ન જે લાંબા સમયથી અનિર્ણય હતો તે મહાનગરપાલિકા અને એસોસિએશન વચ્ચે થયેલ MOU અન્વયે ઉદ્યોગકારોને જે રકમ ભરવા કરવામાં થાય છે એ અંગે રકમ ઉપર વ્યાજ માફ કરવાનો અને સ્કીમની મંજૂરી આપવામાં આવેલી છે. આ ઉપરાંત જીજી હોસ્પિટલનું જે 2013થી હાલતું હતું અને 50 વર્ષની લીઝ એની પૂરી થયેલી હતી અને બીજી 50 વર્ષની એને લીઝ આપવાનું હતું એનું પણ આજે એજન્ડામાં લેવામાં આવેલ છે. એ ઉપરાંત ઓફિસર સ્ટાફ સિલેક્શનમાં જાની સાહેબની સિટી એન્જિનિયર તરીકેની પણ નિમણૂક કરવામાં આવેલી છે. જામનગર મહાનગરપાલિકામાં રિવાજ સેટઅપનો નિર્ણય લેવામાં આવેલ છે, જેમાં હયાત જગ્યાઓ વધારો તેમજ ખાલી જગ્યાઓ ભરવા અંગે નવી જગ્યાઓ ઊભી કરી અને લગભગ 289 જગ્યાઓ ઉપર નિર્ણય લેવામાં આવેલો છે. કઈ કેડરમાં કઈ સેટ ઊભી થશે? અલગ અલગ કેડરમાં અલગ અલગ છે. એમાં ક્લાસ 1 છે, ક્લાસ 2 છે, તો DMC છે, એમાં 3 AMC છે અને બાકીની જે છે એ અલગ અલગ જગ્યાએ ભરવામાં આવે છે. મીટિંગ હતી તેમાં જે સેટઅપના મુદ્દા હતા, જીજી હોસ્પિટલની સામે જે દુકાનોના મુદ્દા હતા, તે બાબતમાં વિપક્ષે જામનગરના હિત માટે જે સારી વસ્તુ હોય તેમાં સમર્થન આપ્યું છે. બીજી વસ્તુ કે જે જામનગરમાં કે જે ભરતી કરવામાં આવેલી છે તે ભરતીમાં કોઈ પણ જાતની કોઈ લાગવક ના ચાલે, કોઈ ગોટાળા ન થાય અને સીધી ભરતી જેની થતી હોય તેમાં સીધી જ ભરતી આવે, ખોટા પ્રમોશન દઈને તે જગ્યા ભરવામાં ના આવે. જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીમાં અને જનરલ બોર્ડમાં 2015માં જે ઠરાવ થયેલા છે કે જેમાં જે 34 જેટલા કર્મચારીઓ છે તેની તાત્કાલિક ધોરણે ભરતી કરવામાં આવે અને જેને કોન્ટ્રાક્ટ બેઝમાંથી મહાનગરપાલિકાના સેટઅપમાં લેવામાં આવે તે પણ વિપક્ષ દ્વારા માગણી કરવામાં આવેલી છે. બીજી વસ્તુ 2015માં જે કમિશનર સાહેબે સિસ્ટમ એનાલિસિસની જે પોસ્ટ છે તે નાબૂદ કરવાની જનરલ બોર્ડમાં દરખાસ્ત કરેલી છે, તે દરખાસ્તની અમલવારી કરી અને જે પોસ્ટ છે તે પોસ્ટને નાબૂદ કરવામાં આવે કે જેનાથી કોઈ તેનો ગેરલાભ ના ઉઠાવી શકે. અને આજે જામનગરમાં જે સેટઅપ માટે જે ચર્ચા હતી તે સેટઅપ બાબતમાં વિપક્ષે તેના સૂચનો આપી અને જામનગરના હિત માટે જે કાર્ય થાય તેમાં હર હંમેશ વિપક્ષ સાથે રહેશે અને તેના સૂચનો કર્યા હતા. રોસ્ટર રજિસ્ટ્રેશન જે આપણા જે અમારા સાથી સભ્ય આનંદભાઈએ સવાલ કર્યો કે જે રોસ્ટર બજવામાં નથી આવ્યું, ત્યારે આજે આપણા સિટી એન્જિનિયર જે જાની સાહેબ છે તે તેની તપાસ કરી અને જે રોસ્ટર મુજબની જે કાર્યવાહી છે, રોસ્ટરને જે કાર્યવાહી કરવાની આવશે રોસ્ટર રજિસ્ટરની તે કરવામાં આવશે તેવી અમને ખાતરી આપી છે. ST નો જે કે OBC નો જે જનરલ કેટેગરીમાંથી આવે છે એને પણ ન્યાય મળવો જોઈએ. તમારો એક મુદ્દો હતો, તમારો એક કોમન મુદ્દો. ના પાછલો તમારો મુદ્દો નથી. ભૂતકાળમાં કોઈ પણ જગ્યાએ ભરતી કરવામાં આવેલી છે કે નથી આવેલી? આટલા ટાઈમથી આપણે પર્યાવરણ કરીએ છીએ, પર્યાવરણને શુદ્ધ બનાવવાની કોશિશ કરીએ છીએ. હજી સુધી શું એક વખત આપણે એમાં ભરતી કરેલી છે? એક વખત આપણે જાહેરાત આપેલી છે કે આની ભરતી માંગવી જોઈએ? આપણે જુનિયર એન્જિનિયરની ભરતી કરેલી છે, નાબૂદ કરવા માટે જનરલ બોર્ડને દરખાસ્ત કરેલી છે, છતાં પણ હજી સુધી હાલથી લગીન ઈ જગ્યાને નાબૂદ કરવામાં આવેલી નથી. ચાર્જ છે ને, ચાર્જ હશે અને ચાર્જ દેવામાં આવેલા છે, પ્રમોશન દઈને ચાર્જ દેવામાં ભરતી જે ચાર્જ છે અત્યારે ભરતી સીધી કરો છો તમે. સિસ્ટમ એટલે સિંગલ શટરની 36, ડબલ શટરની 7, ટોટલ 50 દુકાન. સિંગલ શટર 2013 માં આપણી પૂરી થઈ, 2013 માં પૂરી થઈ. પછી 2013 થી 2023 માં આપણે એની પાસે શું લીધું? 2013 માં આપણે જનરલ બોર્ડનો ઠરાવ મુજબ લીઝ પૂરી થઈ, લીઝ રિન્યુ કરવા માટે અમે આવ્યા જે તે સમયે. ત્યાર પછી એક 2017 માં ઠરાવ થયો, પરંતુ એ ઠરાવને જે તે કારણોસર વહીવટી મંજૂરી ન મળી શકી એટલે આપણે ભાડું લેવાનું બાકી રહી ગયું. પણ આપણા એજન્ટ ડેટ જે કઈ નિર્ણય લેવા છે કામ કર્યું ને એ સમય દરમિયાન પણ આપણે ઘણી બધી આવક પણ થઈ હતી. તો હજી મારી એવી માંગણી છે કે જે રીતે જો આ ઉદ્યોગપતિઓને જો અત્યારે વ્યાજ માફી આપી શકે, કેમ કે ઉદ્યોગકારોને મને નથી લાગતું કે કોઈ આર્થિક એવી અત્યારે સંકળામણ હોય, પણ જે સામાન્ય પબ્લિક છે કે જેને ધંધા રોજગાર નથી, તો ખરેખર એના માટે પણ જ્યાં સુધી આ લોકોને વ્યાજ માફી આપવામાં આવે ને ત્યાં સુધી જામનગરની તમામ પ્રજાને વ્યાજ માફી આપવામાં આવે એવી મારી એક સૂચન છે, જેને ખાસ ધ્યાનમાં લેવા માટે ફરજ છે. આ બોલો
સાહેબ આ ગુલાબપુરમાં આવેલી સોસાયટી અને જામનગર મહાનગરપાલિકા લીગની શરૂઆત આપણે ક્યાં 1963માં થઈ હતી, બરાબર? પછી 1913માં પૂરી થઈ, 50 વર્ષની લીગ હતી. એમાં આપણે 2000 એના આપણે જે લીગમાં કેટલા પૈસા આપણે મહાનગરપાલિકાને શું ફાયદો હતો? લીઝમાં આપણે ભાડું લેતા ને, કેટલું ભાડું જેને તે થયેલ હતું બોર્ડ દ્વારા જે ઠરાવ થયો તે મુજબ અંદાજે 2000 રૂપિયા એક ગાળાના. વાપરવા નથી માંગતી કે જેનાથી ગૃહનું વાતાવરણ ખરાબ થાય, અને હું મારી ગરિમા પણ જાળવું છું, એટલે હું બીજા કોઈ એવા શબ્દ નહીં વાપરું. પણ આપણે જામનગરની તમામ પ્રજાના મતે જે તે વ્યક્તિઓ ચૂંટાયેલા છે, દરેકને સમાન હક મળવા જોઈએ. ખાલી ઉદ્યોગકારો માટે આ શું કામ? ઘણી બધી એવી બીજા બિઝનેસ છે, બીજા લોકોને પણ અત્યારે એવી જરૂરિયાત છે, ને અત્યારે આપણે જોઈએ છીએ કે કોઈ જગ્યાએ રોજગાર નથી. ત્યારે આ જે વ્યાજ માફી છે તેનો લાભ સર્વને મળે એવી મારી અપેક્ષા છે, ને એવી મારી આપની પાસે માંગણી છે. અને ફ્રી એમના જે ઔદ્યોગિક વિભાગ અને જે વસાહતો છે તેમની વ્યાજ માફી કરીએ છીએ, અને એમાં મેં જોયું છે તેમ 4443 મિલકતો છે, અને એની મૂળ જે આપણે ટેક્સ થાય છે તે 59 કરોડ રૂપિયા થાય છે, અને એનું જે વ્યાજ છે એ 18.38 કરોડ છે. જો આપણે 59 કરોડ રૂપિયાનો ફાયદો થતો હોય અને આજે 18 કરોડ રૂપિયાનું વ્યાજ માફ કરવું પડતું હોય તો એની સામે કોઈ વાંધો નથી. કે સારી બાબત કહેવાય કે આપણે કોર્પોરેશનને એ આવક તો થશે કે અત્યારે કોર્પોરેશનની જે આવક અત્યારે જે ઘટેલી છે ને એમ કહીએ કે તિજોરી ખાલી છે, તો આ તિજોરી ભરાશે આ વ્યાજ માફી. પણ મારો પ્રશ્ન એવો છે કે જ્યારે અમે ફાઇલ સ્ટડી કરી ત્યારે એમાં મેં જોયા કે ધારાસભ્યશ્રીના અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રીના લેટરો છે. હું એટલું જ કહેવા માંગીશ કે એકને ખોડ ને એકને ગોળ, આ જે આપણી નીતિ છે ને તે બદલાવી જોઈએ. સિનિયર પ્રોગ્રામરની જે પોસ્ટ છે જે તે સમયે આઈએએસ અધિકારી કમિશનર લેવલના અધિકારીએ ઈ પોસ્ટને નાબૂદ કરવા માટેની જનરલ કોર્ટમાં દરખાસ્ત કરવામાં આવેલી છે. 2015 માં હકીકત છે. જે તે સમયે નાબૂદ કરવા માટેની દરખાસ્ત કરવામાં આવેલી હતી, પણ છતાં પણ એને હજી સુધી નાબૂદ કરેલી નથી. અને ઈ પોસ્ટમાં 2 વર્ષનો અનુભવ માંગેલો હતો, છતાં પણ એમાં જે તે લગત MCA પ્લસ 2 વર્ષનો અનુભવ માંગેલો હતો. એમાં મારા સેટઅપમાં પણ એ લખેલું છે. એના માટે મેં અનેકો વખત રજૂઆતો પણ કરેલી છે, અનેકો વખત મેયરશ્રીને, જૂના મેયરશ્રીને બધાને લેટર પણ લખેલા છે. હજી આજ દિન સુધી એ પોસ્ટ ઉપર જે વ્યક્તિ અત્યારે છે તે એક પણ જાતનું કામગીરી તો કોમ્પ્યુટર શાખાની આપણે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કરવામાં આવે છે. આપણે એનો 50 થી 60 લાખનો કોન્ટ્રાક્ટ આપણે બહારની કંપની માઇક્રોટેક આઈટી નામની કંપનીને આપવામાં આવે, તો આપણે આ પોસ્ટની જરૂરિયાત શું છે? ખાલી આપણે એને વર્ગ 2 માં લઈને 80-90 હજાર રૂપિયાનું મહેનતાણું આપીએ છીએ, તેની કોઈ જરૂરિયાત જ નથી. બરોબર છે. ફેસબુક લાઈવ થઈને તમને પણ પબ્લિકને કહેવા માંગુ છું કે કમસે કમ તમે લોકો જાગો. સીએમ સાહેબને પાસે મળવા જાય અને પ્રેમથી કહીશ આવો ભાઈ અંદર ગાલ દીધો વિરોધ પક્ષની તમને ક્યાંય નહીં નડી. ઓકે 5 મિનિટ માટે ન્યાય આપો કમિશનર સાહેબ, પબ્લિકને ન્યાય આપો કમિશનર સાહેબ, પબ્લિકને ન્યાય આપો કમિશનર સાહેબ, પબ્લિકને ન્યાય આપો. અને નવી બનાવી દો, કાંઈ વાંધો નહીં. ગુલાબ કુંવરબા સાથે સેટિંગ ગુલાબ કુંવરબા સાથે વાતચીત કરી અને જે નિર્ણય લેશે એ બરાબર લેશે. પણ અમને 10 વર્ષનું ભાડું જોઈ છે. લીઝ પૂરી થઈ ગઈ તો રિન્યુ શું કામ ન કર્યું? સભ્ય અને તમારા પદાધિકારીઓ શું કરે છે તમને ખબર પડે છે? આ તો તમને ઠીક છે કે મત મળી જાય છે ને જીતી જાય છે એટલે તમે આવી ખુલ્લેઆમ દાદાગીરી કરો છો. જો તમારામાં માણસાઈ હોય, સીએમ સાહેબને કેવું છે મારે તો ખાલી મારે પબ્લિકને ફેસબુક લાઈવથી એટલું જ કહેવા માંગુ છું કે મારી પોસ્ટને ખાલી શેર કરો જેથી કરીને સીએમ સાહેબ સુધી પહોંચે. અને આપ સૌને પણ વિનંતી છે કે મારું આ જે છે એ ખરી રીતે સાચું મારું આગળ નથી. પણ અત્યારે શું જરૂર છે રિવરફ્રન્ટની? પેલા યાના માણસોને તમે આવાસમાં મકાન આપો. અમારી સાઈડ ડીપી કપાત કાઢો છો તો અમને આવાસમાં મકાન આપો. તમે બધું જામનગરને ડેવલપ કરવા બનાવો, અમારી ના નથી. પૈસાદારને તમે બધું આપો છો, બધું પૈસાવાળાને તમારે લાભ દેવો છે. તમે એક દુકાનનું ભાડું વિચાર કરો કેટલું હશે, મને નથી ખબર. તો 1 વર્ષના કેટલા ને 10 વર્ષના કેટલા? મારું ગણિત નબળું છે. એવું હશે તો હું કોકને પૂછીને કહીશ. મને નથી ખબર કે 1 વર્ષનું દુકાનનું ભાડું કેટલું છે, ઓલું 1 મહિનાનું.
તમે આજ કાઢો છો રિવરફ્રન્ટ અને અમારી સાઈડનું નોકરી નથી મળતી, તો આ ગરીબ માણસો ક્યાં જશે? એટલે મને આ 10 વર્ષનું આ દુકાનનો ભાડુનો હિસાબ જોઈ અને એ લેખિતમાં જોઈ. આ બહારના કમિશનરો આવીને જામનગરને આવી રીતે લૂંટી નાખે છે, બરબાદ કરી નાખે છે. 2.5 વર્ષમાં શું જાણી લે છે જામનગર વિશે? 2.5 વર્ષમાં શું જાણી લે છે જામનગર વિશે? તમને 2.5 વર્ષમાં શું ખબર પડી જાય છે અમારા જામનગરની કે જામનગરમાં શું હાલે છે? એટલે મહેરબાની કરીને તમે બધા લોકો પબ્લિક જાગૃત થાવ. મીડિયાના માધ્યમથી આપ સૌને કહેવા માંગુ છું કે આપણે જામનગર વાળાઓને આ લોકો કોર્પોરેશનના જે ભાજપના પદાધિકારીઓ છે અને અધિકારીઓ પણ કોર્પોરેશનના અધિકારીઓ, પદાધિકારીઓ અને કમિશનર સાહેબ આ બધાએ ભેગા થઈને જે નિર્ણય લીધો છે, તો મને એ નિર્ણયથી વાંધો નથી, પણ મને 10 વર્ષનું ભાડું આ દુકાનનું જોઈ. નતર જામનગરની જનતાનું 10 વર્ષનો વેરો માફ કરો. મારો મેઇન મુદ્દો આ છે કે 10 વર્ષનું ભાડું આપો. ન દુકાનનું ભાડું આપતા હો તો મને વેરો પબ્લિકનો 10 વર્ષનો. કુંવરબા સોસાયટીની આ દુકાનું છે અને ગુલાબ કુંવરબા સોસાયટી સાથે આપણે આ લીઝ કોર્પોરેશને નક્કી કરી અને લીઝ ઉપર દીધી હતી. પણ જે તે ટાઈમે ચૂંટણી ટાઈમે ભાજપના પૂર્વ મંત્રી, ખાસ સાંભળજો, ભાજપના પૂર્વ મંત્રીએ ફાળો લીધો તો 65 થી 70 લાખ રૂપિયો. એટલે આજે 10 વર્ષથી આ દુકાનને કોઈ પણ જાતનું ભાડું ભરવું નથી પડ્યું. તો આ અત્યારે હવે એમ નક્કી કરવામાં આવશે આજના બોર્ડમાં કે આ દુકાનોને પાડી અને 10 ફૂટ પાછળ કરી અને નવેસરથી બનાવી દેશે. ઠીક છે, ચાલો તમે બનાવશો તો પહેલા તમારે આ નાની જગ્યાએ 2-3 રેકડી ઊભી હોય તો રેકડીઓને લતું પાટું મારી અને પછાડી દે કે ટ્રાફિક નડે છે, રસ્તો નાનો પડે છે, ટૂંકો પડે છે. જ્યાં ત્યાં કોઈનું નાનકડું મકાન હોય ગરીબ માણસનું, એ મકાન પાડીને એમ કહી દે છે કે રસ્તો ટૂંકો છે, રસ્તામાં નડે છે. રસ્તા આટલા વર્ષથી તમને જીજી હોસ્પિટલની દુકાનનું ન દેખાણી? પબ્લિકને શું ટ્રાફિક નથી દેખાતું? પબ્લિકને ટ્રાફિક નથી દેખાતું? એટલા માટે હું અહીંયા બેઠી છું. મને છેલ્લા 4 બોર્ડથી બોલવા નથી દેતા. એક બોર્ડ હું ગેરહાજર હતી, આની પહેલાના 2 બોર્ડમાં હું ઊભી થાઉં છું ને બોર્ડ પૂરું કરી દે છે. કારણ કે હું કાંઈક એવો શબ્દ બોલું ને કે બધાય બોર્ડ પૂરું કરીને વયા જાય છે, એટલે અમારા બીજા સભ્યને પણ બોલવા નથી દેતા. એટલે આજે અમારો બોર્ડ છે અહીંયા ચેમ્બર ઓફ કોમર્સમાં બોર્ડ છે, ત્યાં હું બારે જ બેસી અને આજે તમને રિયલ હકીકત કહેવા માંગુ છું. કારણ કે તમારા સુધી મારી વાત જ નથી પહોંચતી. પબ્લિકને એમ થાય કે રચનાબેન કંઈ બોલતા જ નથી, કંઈ કરતા જ નથી. પણ મને છેલ્લા 3 બોર્ડથી બોલવા નથી દેતા. હું બોલવા ઊભી થાઉં છું ને અને બોર્ડ પૂરો કરી નાખે છે. તો આજે પબ્લિકને હું કહેવા માંગુ છું કે જીજી હોસ્પિટલની સામેની દુકાનો લીઝ ઉપર દીધેલી હતી કોર્પોરેશનને, અને કોર્પોરેશનની ઈ લીઝ 2013માં પૂરી થઈ ગઈ હતી. 2013માં પૂરી થઈ ગયા પછી આપણે ફરીથી ઈ રિન્યુ કરવાની હતી. રિન્યુ કરી અને પછી પાછી ભાડેથી દેવાની હતી. તો એ લોકોએ આ દુકાનનું લીઝ રિન્યુ પણ ન કરી અને દુકાનો પાડીને રસ્તો પહોળો પણ ન કર્યો. ખાંડ ખવડાવી દીધી. એવું કોને સેટિંગ કરી દીધું? પેલા 65 લાખ દઈને ઈ સેટિંગ કરી લીધું ચૂંટણી ટાઈમે. અને અત્યારે કોની સાથે સેટિંગ કર્યું છે? કોની સાથે સેટિંગ કર્યું છે ભાજપે? હું તો આ પ્રશ્ન પહેલાય કહેતી હતી, ત્યારે કેમ ના માન્યા? ત્યારે બોર્ડ પૂરો કરી નાખ્યો તો. આની પહેલા મેં પ્રશ્ન લીધો તો આજે આ દુકાનું તમે બોર્ડમાં લ્યો છો તો શેના માટે? કોની સાથે સેટિંગ કર્યું છે કે એ લોકોને નવેસરથી દુકાનું બનાવીને પાછળ મોકલો છો? તો 10 વર્ષના ભાડાનું શું? મને ખાલી લેખિતમાં એટલું જોઈએ છે કે આ દુકાનો પાસેથી 10 વર્ષનું ભાડું લેવામાં આવશે. જો આ દુકાનો પાસેથી 10 વર્ષનું ભાડું ન લે તો જામનગરની જનતાનો બધાનો ટેક્સ માફ કરો 10 વર્ષ સુધીનો. જામનગરની જનતાનો બધાયનો ટેક્સ માફ કરો 10 વર્ષ સુધીનો. તમે પૈસાવાળાઓને હેરાન નથી કરતા, એ લોકો પાસે ભાડું નથી લેતા ને ગરીબ માણસો પાસે વ્યાજ અને લતું પાટું મારી અને બિચારાઓનો ત્રાજવા લઈ લ્યો છો અને પછી 500 રૂપિયાના દંડ લ્યો છો, એનો માલ ઢોરી નાખો છો, એની રેકડીઓ જટી લ્યો છો. આ ક્યાં ન્યાય છે? બરાબર. આની પહેલા ટેક્સ ઓફિસર ટેક્સમાં બધું કરીને ભાગી ગયો. આઈસીડીએસ શાખાની અધિકારી વિજિલન્સ તપાસ આવી તો કમિશનર સાહેબે કાંઈ ન કર્યું. તમે વિચાર તો કરો, વિજિલન્સ તપાસ આવી તો બીજા કમિશનર સાહેબે કાંઈ ન કર્યું. જ્યારે ટેક્સ ઓફિસરનું હાલતું હતું ત્યારે પટેલ સાહેબ કમિશનર હતા. પછી બીજી વખત આઈસીડીએસ શાખાનું ટેક્સ ઓફિસરનું હાલતું હતું ત્યારે પાછા બીજા કમિશનર હતા ખરેડી સાહેબ. હવે ઈ તો ટેક્સ ઓફિસરે કર્યું, આઈસીડીએસ શાખાવાળાએ કર્યું અને પાછા ઈ કમિશનર સાહેબે કરી અગલમ દગલમ કરીને વયા ગયા. બરાબર. હવે આ ત્રીજા કમિશનર છે. તો તમને એમ નથી લાગતું કે આ જામનગરને તમે દઈ દીધું છે લૂંટવા માટે ભાજપ
મ્યુનિસિપાલિટીને આ જામનગરને બેઠે બેઠું લૂંટવા દઈ દીધું છે. ભાજપ વાળાએ લૂંટે છે ને કોર્પોરેશન વાળાએ લૂંટે છે. કેટલાક ટાઈમ સુધી તમે સહન કરશો? કેટલાક ટાઈમ સુધી આ બધું સહન કરશો? કેટલાક ટાઈમ સુધી સહન કરશો? જો હું હમણાં આ બધું બોર્ડમાં બોલત ને એટલે અમારા બીજા સભ્યને બોલવા ન દે, સીધો બોર્ડ પૂરો કરી દે. એટલે આજે હું બોર્ડની બારે બેસી અને બધી રજૂઆત તમારી સામે પબ્લિકની સામે કરું છું. કારણ કે મારે એ લોકોને દેખાડવાની શું જરૂર છે? અહીંયા આપણું કોઈનું હાલતું નથી. હા હાલે, જ્યારે પબ્લિક અમને સપોર્ટ કરે ને ત્યારે હાલે, પણ પબ્લિકને ખબર નહીં શું આદત પડી ગઈ છે. એટલા માટે આજ હું અહીંયા બેઠી છું. કમિશનર સાહેબ મને લેખિત આપે કે મને 10 વર્ષનું દુકાનોનું ભાડું જોઈ.